બધા કમેન્ટ કરો, બધા સેલિબ્રિટી આજુબાજુની સેલિબ્રિટી બરકીને હલો રેકું બધાને કેમ છો? મજામાં જશો, કારણ કે આપણા બ્લોગ જોતા હોય મજામાં જ હોય છે. મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે, અને એ પણ ડાયરેક્ટ ગામમાં આવીને મેં વ્લોગ સ્ટાર્ટ કર્યો છે, કારણ કે મારે થાર ગાડી સર્વિસ કરવાની છે, વોશ કરવાની છે, કારણ કે અંદર બહુ ધૂળ થઈ ગઈ છે. તો પહેલા આપણે વોશ કરાવવા મેલી દઈએ, કારણ કે વોશ કરવામાં બહુ સમય લાગે યાર. 1 કલાક ધોતા થાય, 1 કલાક પાલિશ કરતા થાય, 1 કલાક અંદર બધું આ સાફ કરતા થાય, ઓછામાં ઓછી 2.5 કલાક તો નીકળી જ જાય, કારણ કે વ્યવસ્થિત ગાડી આપણે સાફ કરવાની હોય છે. તો ચાલો પહેલા ગાડી આપણે મેલી દઈએ અને પછી હેમંતભાઈ આપણા ઘરે મેલી જાય. અત્યારે એક ગાડી વોશ થાય છે, અમારી ગાડી અહીંયા સાઈડમાં દબાવી દઈએ, એને રીતના કરી નાખશે વોશ, અને આપણે જઈએ ડાયરેક્ટ ઘરે. ચાલો इधर कहीं साइड में दबा देते हैं भाई. थारा कौन છે બળદગાડું આખું કઈ એવું લાગે. તો ભાઈ હું ગામમાં આવી ગયો છું છાશ લેવા માટે, કારણ કે આજે ઘરે છે ને મજૂર આવ્યા છે, તો એટલી છાશ પૂરી નહીં થાય, તો છાશ લેવા માટે ગામમાં આવી ગયા છે. તમને ખબર છે આપણે લુખેશ છે, આપણા પાસે ભેંસો કંઈ છે નહીં અત્યારે, હતું પણ અમારાથી ના જરવાનું તો જઈ દીધી. હવે બાટા કાઢીએ છીએ, અમે છાશ લેવા આવી ગયા છીએ અમારા કરશનભાઈની દુકાને. અને જેડીભાઈ મસાલો ખવડાવો. આમણું જાઓ તમે વિડીયામાં જાઓ. મરદના હાથમાં માવો જોઈએ ભાઈ, અને મરદ પાછો થૂકે નહીં, પછી ભલે ને મરદના હાડકા હડી જતા ભાઈ. તો ભાઈ આપણે છાશ લઈ લીધી છે. કોઈને ઘેર ભેહું હોય તો 5 લીટર મોકલાવો ને મારા વાલા. ભાઈ હજી મારે નાવાનું બાકી છે, ઘરે આવી ગયો છું. અત્યારે અમારે ઘરે છે ને હલર હાલે છે, લો મગફળી કાઢવાનું કામકાજ ચાલુ જ છે. અને ભાઈ અત્યારે તડકો પડે છે નેક્સ્ટ લેવલ, અને ધૂળ પણ ઉડે છે નેક્સ્ટ લેવલ. પવન આમ છે ને તો બધું આમ ઘરની અંદર આવે છે કચરો. અર્જુનભાઈ જો ફોનમાં બ્લોગ જોઈ છે. વાહ મજૂર કામ ને આપણે બેઠા જો હલર ચાલુ છે. વાહ, અને કોમલી બેઠી 2 મજૂર વધારે કરી લીધા. વાહ શું વાત છે. આ બધા હવે વીઆઈપી થઈ ગયા, વીઆઈપી. તો ભાઈ આપણે તો નાહી ધોયાનો ફ્રેશ થઈ ગયા છીએ, પણ આજે નાહી ધોઈને ફ્રેશ થયો 2:30 વાગે. હવે આગની હેમંતભાઈ આવે છે મને તેડવા, તો હેમંતભાઈ મને તેડી જાય તો આપણે ગાડી વોશ થઈ ગઈ હશે, તો ત્યાંથી ગાડી લઈ અને ક્યાંક જઈએ ફોટોશૂટ માટે, કારણ કે યાર હવે ટેવ પડી ગઈ છે મને ફોટોશૂટ માટે, તો ડાયરેક્ટ કાંઈ ક્યાંક ને ક્યાંક જવું જ પડતું હોય મારે. તમે જોતા હશો ઇન્સ્ટાગ્રામની અંદર મારે કાંઈ ને કાંઈ પોસ્ટ અલગ પોસ્ટ આવી જ જાય. રીલ તો ખબર નહીં પણ પોસ્ટ તો આવી જ જાય. તો ભાઈ આપણે ગાડી એકદમ ક્લીન કરી નાખી છે, ચકચકાટી મારી કરી નાખી છે ભાઈ. વાહ ભાઈ, આખી ચમકવા માંડી ને. ધોવી બહુ જરૂરી છે યાર, કારણ કે મેં હમણાં કેટલા દિવસથી નથી ધોઈ. અંદર પણ એકદમ સાફ કરી નાખીને જોવું છે, અંદર પણ એકદમ ક્લીન કરી નાખી છે. વાહ ભાઈ વાહ, શું વાત છે. શું છે મજામાં? વિડીયો જો. કયું ગામ કયું ગામ? દેવરી. કીનો દીકરો? વાહ ભાઈ વાહ, વિડીયો જો મજા આવે ને? ભણવા જા કે? વાહ. તો લેસન પહેલા કરવાનું કે વિડીયો પહેલા જોવાના? વિડીયો પહેલા ના જોવે, પહેલા લેસન કરાય. શું કરવું લે આમાં? પહેલા લેસન કરી લેવાનું પછી વિડીયો જોવાનો. કેટલામાં ભણે? વાહ, તો હમણાં 10માં આવી જાય. તારે એમ કહેવાનું હું તારો બિગ ફેન છું, વાંથી ભાઈ હમણાં થઈ ગયો, એટલે પબ્લિક ને એમ લાગે ને કે આને ફેન ફોલોઈંગ છે. હા ભાઈ હા તારે રામ ને એવું કરવાનું. હો ભાઈ બિગ ફેન ધ્રુજવાનું. પછી કંઈ નહીં કે યાર હું કાંઈ વિડીયો જોઉં કે મળવાનું સપનું હતું એવી રીતના તારે કહેવાનું. હાલ આવતો આવતા ખરી છું. હાલ અરે ફેન છો મારા? અરે ભાઈ કાંઈ વિડીયો જો. થેન્ક યુ. ધ્રુજો કાં ભાઈ? પહેલી વાર થયું એવું? અરે તો તમારે ઠંડુ પીવું કઈ? હા, તો જો આ બજાર દેખાય એમને સીધે વયા જાઓ, આમ જાપો આવી આગળ. વાહ, क्या एक्टिंग कर रहा है. હું કે તું કઈ નથી કેતો ભાઈ. કારો આવ્યો તો બહુ આવી ભાઈ, આમાં કઈ ફિલ્ટર ના મારી અમે. કંપની ફોલ્ટ હે આ તો ભાઈ. કાલે હુએ તો ક્યાં હુઆ દિલ વાલે હે. હગે કરવી ને કહી દેજો, હગે થઈ જાય ભટનાર. એક જ ઝટકે હાલો ભાઈ, માગા નાખો, ચાલુ કરો, કોમેન્ટ કરો બધા, લાઈક કોઈ છોકરી હોય તો હાલે. અત્યારે મિલનભાઈ ની દુકાન આવી ગયો છું, વેફર પાણી ખાઈ છે. વેફર ખાઉં છું અને પેપ્સી આપણી ફેવરેટ વસ્તુ છે, ઓલ ટાઈમ ફેવરેટ. પેલા તીખી વેફર ખાતો, પણ તીખી વેફરમાં હવે મજા નથી આવતી, એટલા માટે મોરી વેફર ખાઉં છું. આવું ખાતા હોય આખો દી, પછી ઘરે ખાઈ નહીં, બીજું કંઈ ભાવતું નથી હકીકતમાં, સાચું કહું. તો ચાલો ભાઈ મિલનભાઈ
જો અહીંયા અમે વ્લોગ શૂટ કરતા આવીએ, અમારે જવું છે હર્ષદ ફોટો ક્લિક કરવા માટે, કારણ કે અહીંયા સનસેટ પોઈન્ટ બહુ જોરદાર છે. નથી ફૂલ છે ને? વાહ, અમારે જો હેમંતભાઈ પાણીની બોટલ પી ગયા આખી, ગામમાં કોઈ ના પી શકે, આ પી ગયા. વાહ, હાલો હાલો હાલો, ઠેકો ઠેકો ગાય ગાય. જો અમારે ઊંચું ચડવાનું બહુ કાંઈ થાય છે, બહુ ઊંચું. અહીંથી ક્યાંય નીકળાય એમ નથી. જો ક્યાંથી નીકળવું, આમાં નીકળવાનું જ નથી, આમ ઠેકીને આવવાનું ને ઠેકીને જવાનું. અમે હવે વિન્ડો ટેપતા શીખી ગયા આમાં ને આમાં. તો ભાઈ અત્યારે હર્ષદ તરફ નીકળી ગયા છીએ અમે, બરાબર. ત્યાં આપણે ઘણી બધી વસ્તુઓ તમને વિઝિટ કરાવી, બરાબર. ને આપણે હર્ષદી વન પણ બન્યું છે, એ પણ વિઝિટ કરાવી, દરિયા કિનારો પણ વિઝિટ કરાવી. તો અત્યારે અમે ઓન ધ વે છીએ, જાય છીએ. વાહ ભાઈ વાહ. અને એ સનસેટ પોઈન્ટ જોવાની મજા છે ને ત્યાંથી, એ આખી ટૂંકમાં એમ એક કઈ ને તો નેક્સ્ટ લેવલની મજા છે. તો આજે બધું તમને બતાવી, ચાલો. બતાવી દઉં ભાઈ, અહીંથી છે ને આપણે જવાનું છે હર્ષદી વન, બરાબર. આ ડાયરેક્ટ દરિયા જાય છે રસ્તો, અને આ ડાયરેક્ટ વનમાં જાય છે રસ્તો. લગભગ વન તો અત્યારે બંધ થઈ ગયો છે, પાક્કો ખ્યાલ નથી. એટલે 5 સાડા 5 વાગે બંધ થઈ જતું હશે કદાચ, 5:30 ને ઉપર તો થઈ ગયું છે. હવે જોવાય નહીં જઈને શું થાય. સોરી ભાઈ, અમે ખોટા રસ્તે આવી ગયા. અમારે મંદિર પાસેથી જવાનું હતું, વાંચી ટૂંકમાં ઓલો ગેટ છે, અમે અહીંયા આવી ગયા આગળ. આજે ટૂંકમાં કંઈક હેલિપેડ જેવું ને એવું કંઈક છે અહીંયા. તો આ છે આપણું હર્ષદી વન. ભાઈ શું વાત છે. અંદર જઈએ અને નજારો તમને બતાવીએ. લગભગ તો હજી ચાલુ હોય, હજી બધી પબ્લિક અંદર હેરફેર કરે છે. ફાઇનલી ભાઈ આપણે ગેટે આવી ગયા છે ને. તમે ટ્રાફિક જોવો રોગું ભાઈ, આગળ હજી એટલા બધા 4 વ્હીલ પડ્યા, પાછળ એટલા બધા 4 વ્હીલ પડ્યા છે. એટલે પબ્લિક તો આવે છે ભાઈ, અને નો ડાઉટ, કારણ કે અત્યારે વેકેશન છે ને એટલે જરાક વધારે છે, બાકી એટલું ના હોય. પણ ટૂંકમાં બહુ જોરદાર છે અંદર. અને હવે અંદર લગભગ બંધ થવાનો ટાઈમ થવા આવ્યો છે, 6:30 ની ઉપર થાય ને એટલે બંધ કરી દે છે. તો હવે જોવાય, હવે અંદર જાય એટલે અમારે ટાઈમ જોવાય બહુ જાજો, એટલા ટાઈમની અંદર અમારું પેલું થાય નહીં. જોવાય હવે શું થાય. તો ભાઈ જોરદાર ફોટા પડ્યા છે, સનસેટનો ફોટો પડ્યા છે ને. હવે આપણે દરિયા કિનારે જાય છે. જો અત્યારે દરિયા ફોટા બહુ મસ્ત આવે, મજા આવી જાય. આગળ જોડે તમે સનસેટના ફોટો ક્લિક કરું, હમણાં અપલોડ કરું, અહીંથી અપલોડ કરી નાખવા. ભાઈ આમાં ચાલીને છે ને મારે બૂટની અંદર રેતી ભરાઈ ગઈ, આને બધી કાઢવી જો હવે. પણ મજા આવે છે ભાઈ. આપણી થાર છે ને વहाँ પાર્ક કરી છે સામે. બાકી નેક્સ્ટ લેવલનું વાતાવરણ છે, અહીંયા ઠંડક મહેસૂસ થયો. બાકી અંદર અમે ગામમાં જઈએ ને તો ગરમી થાય. અત્યારે દરિયો એકદમ શાંત છે એટલે મજા આવી જાય ફોટો પાડવાની. ભાઈ અત્યારે અમે લોકો આવી ગયા છીએ દગાઈ માતાજીના મંદિરે, કારણ કે અહીંયા થોડુંક દર્શન કરી લઈએ. અને છે ને આપણે વિડીયો આપણે એડિટરને આપવાનો છે, તો એ આપણે એડિટ કરી નાખે વિડીયો. તો આવી ગયા છીએ દગાઈ માતાજીના મંદિરે. અત્યારે આરતી ચાલુ છે, તો ચાલો જરાક આરતીની અંદર જતા આવી, અને પછી આગળ આપણા ભાવેશભાઈ બધા આવવાના છે, વળી કંઈક ખેલ કરવાના છે નવો. હવે આવ્યા કંઈક હરમ કરો. અમને કે વાહ છે ને. હવે ક્યાં બરે? તમે ક્યાં હતા? અરે ભાઈ હું અહીંયા જ ઊભો તો, પણ મેં રાઈડ નાખી હજી તો સાંભળો તો કામ ડબ્બો ઘાસ બંધ કરીને જતા. તો ઘડી કે વાહ ઓલા મહાદેવ કીધા. હા પણ કાલ ફેરો દાદા મંદિરે મેં કીધું હતું, હું પેલા સેટો હતો. બરાબર. તો હલર હાલે ગયું નથી આવેલું તો આખો કેન્સલ કે બધા સેલિબ્રિટી બરકો હલર રાખવા બરકી જ વિડીયો બનાવ્યો. બધા કમેન્ટ કરો, બધા સેલિબ્રિટી આજુબાજુ સેલિબ્રિટી બરકીને હલર રેકવું હોય તો એના પાસે કેવું રહે. ચેલેન્જ વિડીયો બનાવે. 8 દી ની 1 દી આવે કે 8 દી ના આવે, 8 દી કોઈ નવરું ના આવે. તાર થાવ આકી લેવા પછી 1 દી આવે ભાઈ. હા ભાઈ 1 દી નો હિસાબ કરતો કેટલા રોજ બચે ખબર છે? કેટલા પૈસા બચે? બસે પણ ટૂંકમાં કઈક 40-50 કોડ કાઢી દે. ગાંડા બધા સેલિબ્રિટી આવે તો આખું ગામ તો ભેરું થાય ને જોવા રોગું કે આ કેમ કામ હે. મામા તો મરાઈ જાય. ચા પાણી
તો ભાઈ આજના વિડીયોમાં કેવી મજા આવી જોરથી જણાવજો. ચેનલની અંદર ન હો તો સબસ્ક્રાઇબ કરી નાખજો, લાઈક કરી નાખજો, એક મસ્ત મજાની કમેન્ટ કરી નાખજો અને કાલે મળીએ નવા વ્લોગની અંદર, નવા વ્લોગ વિડીયોની અંદર. અમારા ભાવેશભાઈ આવી ગયા છે, હાલો હવે રાખી દઈએ.